કેરી હોય ને સીધી દાબો નાખવો હોય તો સીધી અહીંથી ડીટીએથી નહીં તે તોડી લેવાની રેડી સીધી તો અહીંથી કટ કરવાની દો અહીંથી બે ઓલી રહેવા દેવાની સીધી દો એટલી ડાળી રહેવા જ દેવાની દો અમે કંઈ દાંતરડું નથી લેવા નકર દાંતરડે તરત કપાઈ જાય પણ આપણે હાથ દાંતરડા જેવા જ છે એટલે કાંઈ વાંધો ન આવે તો ભાઈ આવી રીતના દાબો નાખવાનો અહીં ડીટીએથી નહીં તોડવાનો શેર નીકળે ને શેરથી કેરી બગડી જાય છે સોમભાઈ કેરી કેમ છે બાકી એમની કેરી છે આમ તો નીકળા લુમખાસ છે હે લુમખાસ છે ઓ હોય નીકળા લુમખાસ છે કેરીના જો તમારે પડતા નહીં હો તમે જો સોમભાઈ કેરી આંબે છે ના નીકળે લુમખાસ ઓ લાવો સોમભાઈ લાટ બધી કેરી ભેગી કરી સોમભાઈ મધઈ છે પછી બીકી ઓ બાપા આમ જો તો ખરા કેરી જો ભાઈ મસ્ત મજાની હો ભાઈ જો તો ભાઈ કેરીનો અમારે દાબો નાખવાનો છે તો કેવી કેરી તોડવાની હોય એ તમને બતાવવાલો બધી કેરી આ કેરી છે ને લાગડ જેટલી હોય ને બધી નહીં તોડ લેવાની અગર કેરી તમારી નહીં પાકે કેરીમાં જે દાણો પડી ગયો હોય ને એ જ કેરી તોડવાનું તો હવે તમને વાડીની કેરી હોય ને ભાઈ ખાવાની બહુ મજા આવે ભાઈ વેસાથી લાવીને ઘરની કેરી હોય એમાં ફેર પડે ભાઈ આ સોમભાઈ કિલોનું એક જ ફળ આવે જો સોમભાઈ કે છે હું સોમભાઈ આંબા ઉપરથી કેરી પોસી જડે તો એને હાંક કહેવાય જો આપણને એક હાંક જડી ગઈ છે જો બીજી બધી જોવે છે એ સોમભાઈ જો ભાઈ કેરીનો દાબો આવી રીતના નાખવાનો ભાઈ જો કેરી બધી ખોખામાં પેક કરી દેવાની જો તમારે પેક થાય છે આપણે સોમભાઈ પેક કરે છે કેરી જો કેરેટમાંથી ખાલી કરીને પેક કરી દેવાની છે જો મોર્નિંગ મિત્રો કેમ છો આજે હું સોમભાઈ ફરીવાર વાડી આવી ગયા છે ને વાડીએ ભાઈ જો વરસાદ જેવું વાતાવરણ છે એટલે અમારે કેરીનો નાખવાનો છે દાબો તો કેવી રીતના કેરીનો દાબો નાખવાનો હોય તો અમે બધું તમને વિડીયોમાં બતાવશું ભાઈ કે કેવી રીતના કેરી તોડવાની હોય કેવી દાબો નાખવાનો હોય બધી ટોટલ માહિતી આપ્યું ભાઈ કેરીની તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો ને અત્યારે હું સોમભાઈ જો આવી ગયા એમ સોમભાઈ તોડી લેવી ને કેરી આજ બધી હવે આજે બધી કેરી તોડી લેવાની છે ને અમે વાડી આવી ગયા છે જો અમે તો મસ્ત મજાની ભેં બાંધી છે આ આપણું વાડીનું મકાન છે ને આ આંબા છે એ બધા કલમના આંબા છે પણ એ આપણે જે વર્ષ દિવસ છું ને આ છે એના ભાઈ બહુ ઝાઝા વરસ હોઈ ગયા 15 વરસ 20 વરસ હોઈ ગયા છે આંબાના એટલે ભાઈ એને કેરી ભાઈ આવે છે ને આ આંબો પણ એ બહુ મસ્ત છે આને પણ કેરી આવે છે જુઓ તમારે કંઈ ઘટે નહીં એવી કેરી આવે છે પણ આ કેસર કેરી નથી આ બીજું ફળ છે હું હોય આપણને ખબર નથી હવે હું સોમભાઈ આવી ગયા એટલે આપણે આ કેરીનો દાબો નાખવાનો છે કા સોમભાઈ ચાલો કેરેટ મેકી ગયો હેઠું તોડી રાખી કેરી હાલો હા ભાઈ જો આંબો અમારે છે ને વાવાઝોડામાં પડી ગયો હતો એટલે અમે સોમભાઈ બધા આ ઘર થળિયામાંથી થોડોક આંબો તો અહીંથી કાપી નાખવાનો હતો તો પછી ટ્રેક્ટરે કરીને ઊભો કર્યો ને ત્યાં પાછો આંબો સારો થઈ ગયો હતો અગર આ હા સકડી પણ મારી દીધી તો હાલો હવે કેરી સોમભાઈ તોડી રાખો હવે ઉપર ચડવું છે હા તો ઉપર ચડી લાવ કેરેટ હું સોંપી રાખો સોમભાઈ કહે છે આંબે ચડવું છે ને આંબેથી જેટલી ઉપર કેરી હોય ને બધાની તોડીને દાબો નાખી દેવાનો છે સોમભાઈ આંબા ઉપર ચડી ગયા છે જો હવે પડતા ને સોમભાઈ હાલો મિત્રો કેવી રીતના કેરી તોડવાની હોય એ તમને બધું વિડીયોમાં બતાવું ભાઈ સોમભાઈ જો અમે કેરી આંબે છે ઓલે આંબે ઉપર ચડી ને હું આંબાની કેરી જોઉં છું ભાઈ કે આ કેરી છે ને બીજી અલગ પ્રકારની કેરી છે આનો રસ ના નીરે ખાલી આ ખાવાની જ હોય જો એટલે ભાઈ આનો કંઈ આપણે દાબો પણ ન નાખીએ કીધો કેવી રીતના કેરી છે તો એટલે ભાઈ કોઈ મિત્રને ખબર હોય તો ભાઈ કમેન્ટ કરજો ભાઈ કે આ કેરી કઈ છે તો અલગ પ્રકારની છે મતલબ આનો રસનો નીરે તો કેરી તો લાટ છે પણ આનો રસના નીરે ફળ પણ બહુ મોટા છે તો ઘટેની એવા ફળ છે પણ રસનો નીરે જોવો ખર કેવડા મોટા છે ને તો ભાઈ આ બધા આપણે આંબા છે કલમ છે પણ આ બધા પાસ્તરા છે એટલે આ 1-2 વર્ષ પછી થઈ જશે મસ્તના સોમભાઈ કેમ છો ઉતરી ગયા એટલે ભાઈ અમારે આ આંબાની કેરી હવે ઉતરી ગઈ છે જો હા એ ઘણી ખરી ઓલી હતી એ બધી તોડી લીધી છે ને હવે બીજા આંબે જવાનું ચાલો સોમભાઈ હાલો હવે અમારે જવાનું છે બીજા આંબે સામે છે ને આવી જાય ઓલો આંબો આપણે વાડીએ લાટ આંબા ક્યાં ના આવી જાવ હાલો ના આવી ચાલો હવે બીજા આંબા જાય છે મિત્રો અમારે આ એક આંબેથી કેરી તોડી લીધી કેમ કે પહેલાં પણ તોડેલી છે એટલે એમાં થોડીક ઓછી નીહરી કેરી હવે બીજો તો સામે આંબો છે ના જવાનું છે હું સોમભાઈ તો અત્યારે જાય છે જો આવી રીતના ખામણા કરવા પડે આંબાના તો હાલે રાખો સોમભાઈ હું સોમભાઈ જાય છે તો કા સોમભાઈ વાડી બાકી વાડીની કેરી હોય ને ભાઈ ખાવાની બહુ મજા આવે ભાઈ વેસાથી લાવીને ઘરની કેરી હોય એમાં ફેર પડે ભાઈ કા સોમભાઈ કિલોનું એક જ ફળ આવે જો સોમભાઈ કે છે હું સોમભાઈ કિલોનું એક જ ફળ આવે ખાલી કિલોનું એક જ ફળ આવે હા લે સમજો એ બધા તો ભાઈ કેરીનો અમારે દાબો નાખવાનો છે તો કેવી કેરી તોડવાની હોય એ તમને બતાવવાલો બધી કેરી આ કેરી છે ને લાગડ જેટલી હોય ને બધી નહીં તોડ લેવાની અગર કેરી તમારી નહીં પાકે કેરીમાં જે દાણો પડી ગયો હોય ને એ જ કેરી તોડવાનું તો હવે તમને અત્યારે બતાવું છું જો આ કેરી છે ને મસ્ત મજાની છે આમાં તો દાણો પડી ગયો દાણો પડી જાય ને એટલે કેરીમાં જો બધા ટીપકા ટીપકા થઈ જાય જો
બાકી જે ઓલી કાશી કેરી હોય ને તમે તોડીને દાબો નાખશો ને તો એ દાબો નહીં તમારો સક્સેસફુલ જાય, એમાં કેરી પાકશે નહીં બરોબર. તો હવે અત્યારે તોડવાની કેવી રીતના એ પણ તમને બતાવું. જો કેરી હોય ને સીધી દાબો નાખવો હોય ને તો સીધી અહીંથી ડીટીએથી નહીં તે તોડી લેવાની, રેડી. સીધી તો અહીંથી કટ કરવાની. જો અહીંથી બે ઓલી રહેવા દેવાની છે, જો એટલી ડાળી રહેવા જ દેવાની. જો અમે કંઈ દાંતરડું નથી લેવા, અગર દાંતડે તરત કપાઈ જાય, પણ આપણે હાથ દાંતડા જેવા જ છે એટલે કાંઈ વાંધો ન આવે. તો ભાઈ આવી રીતના દાબો નાખવાનો, અહીં ડીટીએથી નહીં તોડવાનો. અગર શેર નીકળે ને શેરથી કેરી બગડી જાય છે. ના કેરી તો મસ્ત મજાની થોડાક દિવસ જાહે ને 4-5 દિવસ એટલે મસ્ત મજાની પાકી જાહે એકદમ. ને આપણે છે ને ભાઈ કાર્બન બાર્બન કંઈ નાખવાનું નથી, આપણે એકદમ દેશી સ્ટાઇલમાં પકવવાની છે. અમારે સોહમભાઈ આંબે દાબો નાખવાનો એટલે સોહમભાઈ સીધા આંબે સડી જાય. તો સોહમભાઈ પડતા નહીં હો. હા તો તમારે ને આપણે તો ભાઈ નીચેથી કેરી લેતા જાય. તો કઈ મસ્ત મજાની કેરી છે. તો ને સોહમભાઈ કેરી કે તોડીક નહીં? હા નહીં તોડી છે. આ તો એક તો હાક મળી ગઈ. હાક મળી ગઈ. લા વાહ ભાઈ વાહ, સોહમભાઈ ને હાક મળી ગઈ. તો ભાઈ લાવો સોહમભાઈ, લાવો. આ કેરી જો ભાઈ લાટ બધી છે હજી. તો તમારે આંબેથી અમારે પણ દાબો જેટલો નખાવો ઓલી હતી એ બધી લઈ લીધી. પાકલ જે પાકે એમ હતી ભાઈ એ લઈ લીધી છે ને હવે જવાનું છે બીજી આંબે. કા સોહમભાઈ? હા હો. તો ભાઈ કેમ કે ભાઈ જેમાં દાણો પડી ગયો હોય ને એ જ કેરી લેવાની ભાઈ, લાગત ના લેવાની હોય. સોહમભાઈ આ આંબે તો કેરી આવી સોહમભાઈ? તો ભાઈ અમારે નાનો એવો આંબો છે તો પણ કેરી આવી. જુઓ તમારે. હા તો બગડી ગઈ. કઈ બગડી ગઈ? લઈ લો હજી બગડી જાય કરે. હજી ખાલી નહીં ઓલું જ થઈ છે. તો ભાઈ આ હેઠે જમીનમાં અડતી હોય ને કેરી, કેમ કે નાનો આંબો છે ને જમીનમાં હેઠે અડતી એટલે તો આવી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. નહીં રહેવા ચાલો. હાલો હેઠે અડી કે કેરી હા લઈ હા લઈ. ભાઈ હેઠે અડતી હોય ને કેરી લઈ લેવાની ભાઈ. હા હાલો લઈ જાઓ કેરેટ સોહમભાઈ. તો ભાઈ અમારે છે ને ભાઈ અમે કેરીને દાબો નાખીને અમારે જેટલી ખાવી હોય ને એટલો જ દાબો નાખીએ, વધારે ન નાખીએ અમે. હવે આ કેરી પૂરી થઈ જાય ને તો પાછો દાબો નાખ્યો અમે. અત્યારે તો ભાઈ બીજે આંબે આવી ગયા છે. જુઓ તમે ભાઈ અમારે આ આંબાની કેરી કેટલી આવી. જુઓ તમારે ઘટે નહીં એવી કેરી. તો એ કેરી તમને લૂંબું બતાવી. દો આખો આંબો એવી રીતના જ ભેરો થયો તમારે. કેમ બાકી 5 ની લૂમ એક કરી દો. 5 ની લૂમ? ઓહો જો તમારે કેટલી કેરી આવી. જો તમારે સોમભાઈ કહે છે 5 ની લૂમ. ક્યાં સોમભાઈ? હા હું સાચી વાત છે ભાઈ, 5 ની લૂમ. જો તમારે. વાહ ભાઈ વાહ. જો ભાઈ આ બાજુ પણ કેટલી કેરી છે. જો તો ખરા નીકળી કેરી છે. જો મસ્ત મજાની કેરી. જો તમારે એ ઘટે નહીં. જો કેમ છે ને બાકી કેરી. જો ઉપેરે પણ એટલી બધી કેરી છે. જો તમને બધાને બતાતી જશે ને. આ મધ છે એક. ભાઈ કહે છે આમાં આંબામાં એક મધ છે. હવે જોઈએ આપણે કઈ જગ્યાએ. સોમભાઈ કઈ જગ્યાએ મધ છે? ના મધ છે ભાઈ. ના કેરી લાટ બધી છે. શું કરશું? ઓ ભાઈ આ કેરી તો જો કેટલી બધી કેરી. આમ જો તો ખરો એક ઓલામાં કેટલી બધી કેરી. એક જ ડાળમાં કેટલી કેરી? 3 ને 5 6 કેરી. ઓ ભાઈ વાહ. હવે સોમભાઈ કહે છે અહીંયા મધ છે. જોઈએ હવે ક્યાં મધ છે. જોઈએ હવે અહીંયા મધ છે. હવે જોઈએ હવે કઈ જગ્યાએ કહે છે. સોમભાઈ કહે છે મધ છે. ઓ બા ભાઈ સોમભાઈ આંબામાં મધ તો જો કેવડું મોટું સોમભાઈ. તો ભાઈ અમારે આ આંબે મધ બેસી ગયું છે. હવે આને કેરી અમારે કેવી રીતના તોડવી? જો આ બધી કેરી છે એને કેવી રીતના તોડવું? આને મધને ભાઈ શાળા ન કરાય ભાઈ. આ કવડી ગયું હોય ને ભાઈ તો હોજવાડી દેજો. કેરી કેટલી બધી છે. જો ખરા નીકળી તમને કેરી બતાતી છે પણ મધ પણ બતાતું હશે. જો સોમભાઈ કેરી કેમ છે બાકી? બાકી એમની કેરી છે. આમ તો નીકળા લુમખાસ છે. હે લુમખાસ છે. ઓ હોય નીકળ્યા લુમખાસ છે કેરીના. જો તમારે પડતા નહીં હો તમે. જો સોમભાઈ કેરી આંબે છે ના નીકળ્યા લુમખાસ છે. ઓ લાવો સોમભાઈ. સોમભાઈ લાટ બધી કેરી ભાઈ કેરી સોમભાઈ. ઓ બાપા આમ જો તો ખરા કેરી. જો ભાઈ મસ્ત મજાની હો ભાઈ. જો હાલ સોમ હેઠા ઉતરી જાવ. કેમ થાય હેઠા ઉતર? હા હા હેઠા ઉતરી ગયા ભાઈ સોમભાઈ. હાલ ભાઈ આ કેરી છે. હવે બીજી વાર દાબો નાખી તઈ લેવાની છે. હવે આજની માટે મારે થઈ ગયું હોય. એક આંબો બાકી છે એ જો તમારે ભાઈ કેરી અમારે બધીથી તોડાઈ ગઈ છે. એક આંબો બાકી છે. હવે ના જાય છે સોમભાઈ કેરેટ લઈ જાય છે ને આપણે પણ તો આવી રીતના લઈને જાય. ખોખું બધું લઈને જાય છે. આ ખોખામાં પૈસા દાબો નાખવાનો છે. તો અમારે લેવાનું. સોમભાઈ જાય છે. સોમભાઈ તો આગળ વહી ગયો. ભાઈ એક આંબો બાકી હતો ને હવે એવા અમે અહીંથી અમારું કેરેટ ભરાઈ જાય. કા સોમભાઈ? તો હવે આમાં કેટલી કેરી છે સોમભાઈ? સાચી કેરી છે. એટલે ભાઈ આમાં પણ કેરી છે. તો ને આ અમારે કેરેટ ભરાઈ ગયું. ભરાઈ ગયું ને. સોમભાઈ તોડે છે. તોડે પણ રાખ્યા. વાહ ભાઈ વાહ. જો તમારે આંબાની કેરી કેમ છે બાકી? જુઓ તમારે કેમ છે સોમભાઈ? હાક છે. વાહ ભાઈ. આમ જો મિત્ર હાક જડી ગઈ. જો આ આંબેથી
પોસી જડી અને હાક કહેવાય જો હાલ્યો મેકી જો હવે આપણે પણ ગોતવા લાગી સોહમભાઈને હવે આપણને પાસે આગ જડી ગઈ છે આંબા ઉપરથી કેરી પોસી જડે તો એને હાક કહેવાય જો આપણને એક હાક જડી ગઈ છે જો બીજી બધી જોવે છે એ સોહમભાઈ જો એટલે સોહમભાઈ હાક કેરી જડે લો તો હાક કેરી હોય ને એને અત્યારે પણ ખાઈ શકો તમે અને કંઈ દાબો નાખવાની જરૂર ન હોય હાક હોય એને તો લાવ હા બીજી હાક જડી ગયેલો ભાઈ આપણને તો આ આંબે નીકળી ભાઈ કેરી પાકી જ ગઈ નીકળી શું ભાઈ હાકું જ જડે તમને નીકળી હાકું જ જડે તો ભાઈ તો ભાઈ એટલી કેરીનો મારે દાબો નાખવાનો છે એટલી કેરી ખૂટી જાય પછી પાછો બીજો કેરીનો દાબો નાખવાનો છે તો હાલો જુઓ તમારી કેરી જુઓ હા હા વાહ બી વાહ હાલો ભાઈ હવે સમય આવી ગયો છે આપણે કે દાબો કેવી રીતના નાખવાનો હોય કેરી ઉતારી જ લીધી આપણે હવે જો આ ખોખામાં ભરવાની છે કેરી આપણે જો હાલો શું ભાઈ નાખી રાખો હાલો બધી કેરી હવે બધી કેરી એમાં નાખી દેવાની છે જુઓ તમારે બધી ભરી ગયો નાખી રાખો ભાઈ હાલો સોહમભાઈ કેરી નાખે છે જો બધી હવે હરખી નાખવી પડે ભાઈ ખોખું આખું પેક કરી દેવાનું છે ભાઈ તમારે પણ જો આવી રીતના દાબો નાખવો હોય ભાઈ એટલે ભાઈ આવી રીતના ખોખું પહેલાં ઉતારી લેવાની કેરી ને પછી જો આવું ખોખું ગોતવાનું એ ખોખામાં આખું ભરી લેવાની ને ખોખું કરી દેવાનું પેક તો ભાઈ કેરીનો દાબો આવી રીતના નાખવાનો ભાઈ જો કેરી બધી ખોખામાં પેક કરી દેવાની જુઓ તમારે પેક થાય છે આપણે સોહમભાઈ પેક કરે છે કેરી જો કેરેટમાંથી ખાલી કરીને પેક કરી દેવાની છે જો આખું ખોખું ભરી લેવાનું છે તમારે પણ દાબો નાખવો હોય તો આવું ખોખું ગોતી લેવાનો પેક કરી દેવાનો ફૂલે ફૂલ જો તમારે હજી પેક કરી છે જો તમારે કેસર કેરી છે ભાઈ ઓરિજિનલ કેસર કેરી છે ભાઈ જો તમારે જો કેસર કેરી ઓરિજિનલ જો એ ઘટે કેસર કેરીનો દાબો છે જો ઓલી નાખતા શું ભાઈ કેસર કેરી જ નાખજો આ ફળ છે ને એ બીજું છે અમારે ને આપણે કેસર કેરી જ નાખવાની છે ઓનલી એટલે ભાઈ અમારે જેટલી કેરી હતી બધીને જો ખોખું થઈ ગયું છે પેક સોમભાઈ કરજો પેક હવે આખું ભરાઈ ગયું એટલે પેક કરી દેવાનું ખોખું ઓલું ગયું પેલા ઓલું હાલો હા ઉતમું નહીં એ ભાઈ આમ નહીં દઈ ગયો ઓલા બે દઈ ગયો પેલા હા બસ હાલો ભાઈ અમારે થઈ ગયું ખોખું પેક હવે અને આને ભાઈ છે ને હવે હાવ બંધ જગ્યામાં મેકી દેવાનું કોઈ જાય નહીં ના ભાઈ આને જોયા નહીં કરવાની કે ભાઈ હાલો આજ પાકી જાય કાલ પાકી જાય એવી રીતના જોયા નહીં કરવાની ને હવે 5 દિવસ સુધી એક અઠવાડિયા સુધી તમારે પેક જગ્યા મેકી દેવાની હાવ હવાનું આવતી હોય ને ગરમી થતી હોય ને ના મેકી દેવાની એટલે આ કેરી છે ને અઠવાડિયામાં પાકી જાય મસ્ત મજાની એટલે ભાઈ જો આપણે કેરીની બધી માહિતી આપી દીધી છે તોય કોઈને કંઈ ખબર ન પડી હોય તો ભાઈ કમેન્ટ કરીને કહેજો કાશો આમ ભાઈ તો ભાઈ હવે અમારી કેરી મેકી દેવાની છે બંધ જગ્યામાં હાવ